સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના સેખેલિયા ગામની ખેડૂતોની વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યા ઉકેલ માટે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાઓને સ્થળે મુલાકાત લીધી। ચોટીલા તાલુકાના છેક છેવાડે તથા રાજકોટ જિલ્લાની સરહદ પર આવેલા સેખલિયા ગામ ખાતે વર્ષોથી ખેડૂતો દ્વારા ગામના તળાવના વેસ્ટ વિયરની ઊંચાઈ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી। તળાવની વેસ્ટ વિયરની અંદાજે 2 મીટર ઊંચો કરવામાં આવે તો તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે, જેને કારણે કૃષિ ઉત્પાદન અને ભૂગર્ભ જળ સ્તર પર વધારો થશે। આ પ્રશ્નની ગંભીરતાને લઈ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા દ્વારા સેખલિયા ગામની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। સ્થળ પર તળાવની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિક ખેડૂતો તથા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી અને તેમની રજૂઆત સાંભળવામાં આવી। સ્થળ નિરીક્ષણ દરમિયાન જ પંચાયતના સિંચાઈ વિભાગ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ટેલિફોનિક ચર્ચા કરી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। આ અંગે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર 1 મહિનાની અંદર વેસ્ટ વિયરની 2 મીટર ઊંચો કરવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી વ્યક્ત કરી હતી। આ કામગીરી પૂર્ણ થતાં તળાવમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ શક્ય બનશે, જેને કારણે મોટી સંખ્યામાં ખેડૂતોની સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો થશે તેમજ વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થાય અને ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે વહીવટીતંત્ર સતત પ્રતિબદ્ધ છે। ખેડૂતોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી વિભાગો સાથે સંકલન કરી સમયમર્યાદા કામગીરી પૂર્ણ કરવામાં આવશે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।